સદીની વાત કરી છે, 19મી સદી. તો 19મી સદીમાં જે છે ભારતીય સમાજ, ભારતનો જે સમાજ છે એ અંધશ્રદ્ધા, વહેમો, બધા લોકો જે છે અંધશ્રદ્ધામાં રહેતા હતા, વહેમમાં રહેતા હતા, અજ્ઞાનતા, જ્ઞાન કોઈનામાં એટલું બધું હતું નહીં, બરોબર. કુરિવાજો, જ્ઞાતિ પ્રથા, પોતાની જ્ઞાતિની અંદર જે પ્રથા હોય, રિવાજો હોય, પરંપરા હોય, આ બધી બાબતોમાંથી જે છે ને એ ભારતીય સમાજ એના આ બધી પરંપરાઓમાં ફસાયેલો હતો. સંકુચિત અને કૂપમંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી. એટલે જે સંકુચિત સમાજ છે, જે ખૂબ હજી નિમ્ન રીતે જે છે એ વિચારો ધરાવનાર સમાજ હતો, જે અજ્ઞાનતા ધરાવતો સમાજ હતો, અંધશ્રદ્ધા ધરાવનાર સમાજ હતો, ત્યાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? તો કે એ જગ્યાએ સ્ત્રીઓની સ્થિતિ છે ને ખૂબ બદતર હતી. એટલે બદતર નો અર્થ થાય છે કે ત્યાં સ્ત્રીઓની સ્થિતિ ખૂબ ખરાબમાં ખરાબ એની સ્થિતિ હતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા. આપણે કેવા સમાજની વાત કરીએ છીએ? આપણે 19મી સદીની અંદર જે ભારતનો જે સમાજ હતો, ભારતના લોકોના જે રિવાજો, પરંપરા, અંધશ્રદ્ધા, વહેમો હતા, એ સમયે સ્ત્રીઓની જે સ્થિતિ છે એ કેવા પ્રકારની હતી, કેવા પ્રકારના રિવાજો, પરંપરા હતા. તો ખાસ કરીને આપણને કીધું છે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, એટલે કે જ્યારે કુટુંબની અંદર જ્યારે કોઈ બાળક તરીકે જો એક દીકરીનો જન્મ થાય તો એ સમયે એવો નિયમ, એવો રિવાજ હતો કે દીકરીનો જો જન્મ થયો હોય તો ગરમ જે છે એ દૂધની અંદર, ગરમ જે છે તપેલાની અંદર જે દૂધ હોય એ દૂધ જે છે એ ઉકાળવામાં આવતું, અને એ ગરમ ગરમ દૂધની અંદર જે છે એ હજી જન્મેલી જે બાળકી હોય, જે દીકરી હોય, બરોબર, એને એમાં ડુબાડી દેવામાં આવતી, અને એ રીતે એને જે છે મારી નાખવામાં આવતી હતી. એટલે આપણને શું કીધું છે કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, એ પહેલો રિવાજ છે એ 19મી સદીમાં આ રિવાજ જોવા મળતો હતો. ત્યાર પછીની વાત કરી છે સતી પ્રથા. તો સતી પ્રથામાં શું હતું કે જ્યારે કોઈ સ્ત્રીનો પતિ છે મૃત્યુ પામ્યો હોય તો એની સાથે જે છે એને પણ સળગી જવાનું, ચિતા ઉપર બેસી અને સળગી જવાનું, એને કહેવામાં આવતું હતું સતી પ્રથા. તો સમાજની અંદર આ પણ એક રિવાજ હતો. બીજી વાત કરી છે વિધવા વિવાહ નિષેધ, કે જે સ્ત્રી છે એનો પતિ મૃત્યુ પામ્યો છે અને જે વિધવા બની ગયેલી છે એ ફરી વખત લગ્ન ક્યારે કરી શકતી ન હતી. એટલા માટે જે છે એ વિધવા વિવાહ નિષેધ છે, ફરી વખત લગ્ન ન કરી શકે. નિષેધ નો અર્થ શું થાય છે? ન કરી શકે. એટલે ફરી વખત એ લગ્ન ન કરી શકે એવા પણ રિવાજો હતા. એને ચાર જે છે એક રૂમની અંદર જે છે, ચાર દિવાલની અંદર રહેવાનું, ત્યાં ખાવા પીવાનું, એ બહાર ન નીકળી શકતી, એ કોઈ સારા એવા જે છે એ કપડા ન પહેરી શકતી, તૈયાર ન થઈ શકતી, આભૂષણો ન પહેરી શકતી, બરોબર. એટલે આવા બધા રિવાજો છે એ 19મી સદીની અંદર જે છે એ જોવા મળતા હતા. પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાની આંદોલનો શરૂ થયા. આમાં રાજા રામમોહન રાય સૌ પ્રથમ હતા. હવે આપણને વાત કરી છે કે પાશ્ચાત્ય શિક્ષણ. પાશ્ચાત્ય શિક્ષણ એટલે કયું શિક્ષણ? પશ્ચિમની અંદર જે શિક્ષણ લેવાય છે એવું શિક્ષણ બધા લોકો લેવા લાગ્યા, અને આવા જે શિક્ષણના કારણે, આવું જે શિક્ષણ છે, જ્ઞાન છે, લોકો મેળવતા રહ્યા, એના કારણે સમાજની અંદર આવા જે રિવાજો છે, પરંપરા છે, એ ધીરે ધીરે દૂર થવા લાગી, અને સમાજની અંદર જે છે ને એ નવ જાગૃતિ જોવા મળી. આવી નવ જાગૃતિ છે એના કારણે સમાજની અંદર સામાજિક અને ધાર્મિક રીતે સુધારા થયા, આંદોલનો થયા. લોકો માનતા ન હતા, બરોબર. ઘણા લોકો જે છે એ પોતાનો જે રિવાજ હોય ને એને જડ પ્રકારે અપનાવી રાખતા હતા કે નહીં ભાઈ આજ રીતે હોવું જોઈએ, સમાજની અંદર સ્ત્રીઓની સ્થિતિ તો કે આજ રીતે હોવી જોઈએ.
બરોબર. સ્ત્રીઓને ભણાવવામાં ન આવતી હતી. માત્ર સ્ત્રીઓ એ જે છે એ પોતાના ઘરનું જે છે કામકાજ કરવાનો, બાળકોનો ઉછેર કરવાનો. એ સમયે તો સ્ત્રીઓ છે એ નોકરીઓ પણ ન કરી શકતી. ખેતીવાડીની અંદર જો કામ કરવા જતી તો એનો પગાર પણ એને ઓછો આપવામાં આવતો, કારણ કે સ્ત્રી હતી એટલા માટે. તો આ રીતે જે છે એ સમાજની અંદર સામાજિક અને ધાર્મિક છે એ સુધારણા કરવામાં આવ્યા. બરોબર. સમાજની અંદર જે છે એ નવ જાગૃતિ છે એ ઉત્પન્ન કરવામાં આવે. અને આ રીતે જે છે એ નવ જાગૃતિના લીધે જે છે એ સમાજની અંદર ભારતીય સમાજ છે એ અજ્ઞાનતા છે, કુરિવાજો છે, પરંપરા છે, એમાંથી એ બહાર આવ્યો. લોકો શિક્ષણ લેવા લાગ્યા. બરોબર. જેમ જેમ લોકો શિક્ષણ લેવા લાગ્યા એટલે વિચારોમાં જે છે એ ફેરફાર થયો, વિચારોમાં પરિવર્તનો આવ્યા. અને તમે વિચાર કરો કે એ સમયે કેવી સ્થિતિ હશે સ્ત્રીઓની. હજી પણ ઘણી બધી જગ્યાએ આવી સ્થિતિ જોવા મળે છે, આવી પરિસ્થિતિ છે કે જ્યાં સ્ત્રીઓનું માન સન્માન જળવાતું નથી. બરોબર. તો આવા પ્રયત્નો કરવા માટે ઘણા બધા જે શિક્ષિત લોકો હતા, જે સમજદાર લોકો હતા, જે જ્ઞાની માણસો હતા, એ લોકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા કે સમાજની અંદર આવું ક્યાં સુધી થતું રહેશે. સ્ત્રીઓમાં ક્યારે જાગૃતિ આવશે, લોકોમાં ક્યારે જાગૃતિ આવશે. આ જે પરંપરા છે નાબૂદ એને કરવી જરૂરી છે. અન્ય દેશની અંદર આવું નહોતું, માત્ર ભારતની અંદર આવું વધારે જોવા મળતું હતું. બરોબર. અને આ બધું કરવા પાછળનું સૌથી મહાન વ્યક્તિ ગણાય તો એ હતા રાજા રામમોહન રાય. કારણ કે એને ઘણા બધા જે છે સુધારા કર્યા. સતી પ્રથાના રિવાજો પર તો એને નાબૂદી મેળવી, સાથે સાથે ઘણા બધા જે નાના મોટા રિવાજો હતા સમાજની અંદર એ દૂર કરવાનો, આ બધા જે રિવાજો છે એને દૂર કરવા માટે એને ઘણી બધી કોશિશ કરેલી. બરોબર. ચલો, આ પેરેગ્રાફમાં કોઈને કઈ ન સમજાયું એવું કઈ છે? હેલો. અને તમને બધાને બતાય તો છે ને? સ્ક્રીન નાની હા નથી મિસ, થઈ ગઈ ને? ના મિસ મોટી જ છે. ઓકે. તો મેં જે તમને પેરેગ્રાફ કીધું, બરોબર. આ તમને જે પેરેગ્રાફમાં હું તમને જે સમજાવતી હતી, કોણ મને કહેશે કે આ પેરેગ્રાફમાં આપણને આ રીતે વાત કરવામાં આવી છે, કે આ રીતે સમજાવવામાં આવ્યું છે? ચલો, કોણ કેશે મને? કોઈ એક જણ બોલશે? ચલો, કોણ બોલે છે? પાઠનું નામ શું છે? ધાર્મિક સામાજિક જાગૃતિ. કે સમાજની અંદર જે છે એ ધાર્મિક સામાજિક રીતે જાગૃતિ કરવામાં આવી. બરાબર. ઘણા લોકો અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજોમાં જે છે એ જીવન જીવતા હતા. આપણો સમાજ એમાં જ રહેલો છે. આપણો આખો ભારતીય સમાજની વાત કરી છે, કોઈ એક સમાજની વાત નથી કરી, કોઈ એક વ્યક્તિની વાત નથી કરી. તો સમાજની અંદર આવા જે કુરિવાજો હતા એને દૂર કરવા માટે જે છે એ ઘણા બધા લોકોએ, જે શિક્ષિત લોકો હતા, જે સમજદાર હતા, જેની પાસે ખૂબ જ્ઞાન હતું, જે સમજતા હતા કે આ બધું ખોટું છે, અંધશ્રદ્ધા છે, વહેમ છે, આવું કશું કોઈ શાસ્ત્રની અંદર, કોઈ ધર્મની અંદર લખેલું નથી. બરોબર. તો એના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા. અને એમાં સૌથી જે છે એ પેલા વ્યક્તિની વાત કરેલી છે આપણને રાજા રામમોહન રાય વિશે. અને રાજા રામમોહન રાય વિશે આપણે સમજવાનું છે. જો અહિયાં તમને ચિત્ર બતાવવામાં આવ્યું છે, ફોટો બતાવ્યો છે, એ ફોટામાં છે રાજા રામમોહન રાય. બરોબર. હવે રાજા રામમોહન રાય છે, એનો જન્મ છે ને એ ઈસવીસન 1772 બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયેલો છે. રાજા રામમોહન રાય નો જન્મ ક્યાં થયેલો છે? બંગાળમાં થયેલો છે. કઈ સાલની અંદર? 1772 ની અંદર. જિલ્લો કયો છે? હુગલી જિલ્લો. અને ગામ કયું છે? રાધાનગર. તો કે બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં રાજા રામમોહન રાય નો જન્મ થયેલો છે. ને એ કેવું કુટુંબ છે? બ્રાહ્મણ કુટુંબ. એ બ્રાહ્મણ હતા. રાજા રામમોહન રાય છે એ બ્રાહ્મણ કુટુંબમાં એનો જન્મ થયેલો છે. રાજા રામમોહન રાય નું લગ્ન બાળપણમાં થયું હતું.
જો એમના ખુદના લગ્ન છે ને એ પણ બાળપણમાં થયેલા છે. પેલા એવું જ હતું નાનપણમાં જે છે જયારે છોકરા છોકરી જે છે એ નાના હોય ને ત્યાં જ એમના લગ્ન કરી દેવામાં આવતા જેને આપણે બાલ વિવાહ કહેવાય છે કહીએ છીએ બરોબર. નાનપણમાં જ છે એ લગ્ન છે એ છોકરા કે છોકરીના કરી દેવામાં આવતા હોય છે તો અહિયાં રાજા રામમોહન રાય છે એના પણ મેરેજ છે એ બાળપણમાં થયેલા હતા. વળી તેમના ભાઈ નું અવસાન થતા તેમના ભાભી સતી થયા. એના ઘરમાં જે છે રાજા રામમોહન રાય ના ઘરે એવું બને છે કે એના ભાઈ છે એનું અવસાન થાય છે. અને ભાઈ ના અવસાન ઉપર જે છે એની ચિતા ઉપર છે એના ભાભીને છે એ બેસવાનું હતું. બરોબર અને એના ભાભી છે એ સતી થઈ ગયા. સતી કોને કહેવાય કે જે જીવતે જીવ પોતાનો જે જીવ છે એ પોતાના પતિની પાછળ આવી રીતે આપી દેતા હતા ચિતા ઉપર બેસી જવાનું અને જીવતે જીવ સળગી જવાનું એટલે સતી. તો આ રીતે જે છે એના ભાભી સતી થઈ ગયા. અને આ બધી અસર એની નજર સામે એને જે બધી આખી સ્થિતિ જોઈ આખી જે ઘટના જોઈ એની ઉપર ખુબ અસર પડી. બરોબર એના મનમાં ખૂબ ઊંડાણ થી આ અસર થઈ કે આવું શા માટે આવું શા માટે કે જયારે કોઈ પુરુષ છે એનું મૃત્યુ થાય છે તો એમાં સ્ત્રીઓ એ શા માટે બલિદાન દેવાનું. સ્ત્રીઓ એ શા માટે પોતાના જીવનું જે છે એ બલિદાન આપી દેવાનું આવું શા માટે તો આ આખી ઘટના જે છે ને એની નજર સમક્ષ એ જોઈ છે. અને પછી એને વિચાર આવે છે કે આ વસ્તુ છે ને ખુબ ખોટું છે. આ વસ્તુ જે છે આ જે પરંપરા છે કે રિવાજ છે સતી પ્રથા છે એ ખરેખર ખોટી છે. એટલા માટે એમણે જે છે એનો સતત વિરોધ કર્યો. સતી પ્રથા ઉપર એને વિરોધ કર્યો બાળ લગ્ન ઉપર વિરોધ કર્યો કારણ કે બાળપણમાં જ છે એ આવી રીતે લગ્ન કરી દેવામાં આવતા કઈ સમજણ ન હોય જે બાળકને હજી રમવાની ઉંમર છે જેને હજી કોઈ સમજણ શક્તિ નથી જે હજી ભણેલા નથી પોતાના જીવનનું એને કહે છે આગળ કોઈ સારી નોકરી માટે કે ધંધા માટે કે કોઈ પણ પ્રગતિ માટે એને કઈ વિચાર્યું નથી એ બાળકના નાનપણથી લગ્ન કરી દેવામાં આવતા એ પછી છોકરી હોય કે છોકરો હોય. બરોબર પછી જ્ઞાતિ પ્રથાની વાત કરી છે. જ્ઞાતિ પ્રથામાં કેવું હતું કે દરેક જ્ઞાતિ જે છે મોટા ભાગે અમુક જ્ઞાતિઓ છે એ એવું વિચારતા કે અમે ઊંચી જ્ઞાતિના માણસો છીએ અમુક જ્ઞાતિ એવું વિચારતા અમે સાવ નીચી જ્ઞાતિના માણસો છે આભડછેટ જોવા મળતો હતો. બરોબર એક જ્ઞાતિ છે બીજી જ્ઞાતિમાં જે છે પ્રવેશ કરી શકતી નહી. ધારો કે ક્ષત્રિય સમાજની જે છે દીકરી કે દીકરો બરોબર એ એવું વિચારે કે મારે બ્રાહ્મણ જે છે બ્રાહ્મણ જ્ઞાતિ અપનાવી છે તો એ બની શકતા નહી તો આવી રીતે જ્ઞાતિ પ્રથા જે છે એ જોવા મળતી. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ જે મેં તમને વાત કરી કે જે છે એ દૂધ ને જે છે આવી રીતે ગરમ કરી દેવામાં આવે અને પછી એમાં બાળક તરીકે જો એક છોકરીનો જન્મ થયો હોય તો એને દૂધ ની અંદર જે છે એ ડુબાડી દેવામાં આવે મારી નાખવામાં આવે. તો આ બધી બાબતનો જે છે એ રાજા રામમોહન રાય એ વિરોધ કર્યો કે આ સમાજની અંદર છે ને આ બધું ખોટું થઈ રહ્યું છે. હવે કોઈ શાસ્ત્ર કે ધર્મ ની અંદર આવી કશી માહિતી નથી આપેલી કે આ રીતે રિવાજ હોવા જોઈએ અને મોટા ભાગના બધા રિવાજો કોની ઉપર અત્યાચાર થતા હતા સ્ત્રીઓ ઉપર. બરોબર એટલા માટે એને આંદોલનો જે છે એ ચલાવ્યા. આંદોલનો કર્યા એની સાથે સહકાર આપવા માટે જે છે એ સભ્યો પણ હતા. હા બોલો. થોડી વાર આપને કહું છું. હા હા. મારો અવાજ તો આવે છે ને બધાને. મિસ મારામાં તો માઇકે હા નથી મિસ દેખાતું તમારું. હમ. હા મિસ તમારો અવાજ આવે છે. હા મિસ આવે જ છે અવાજ પ્રોપરલી. ઓકે સમજાય છે ને. મિસ તમે સ્ક્રીન સાયલેન્ટ કરીશ. હમ નથી મારામાં તો બતા કઈ ના ના. કોઈને નથી બતાતી. ના મિસ દેખાય બતાય જ છે મિસ ચોકી બતાઈશ. એને પ્રોબ્લેમ હશે. ઓકે અને સમજાય છે ને બધાને કે ફરી વખત સમજાવું. સમજાય છે.
તો આવી રીતે જે છે એ રાજા રામમોહન રાયે ઉગ્ર વિરોધ કર્યો કે આ બધું જે છે સમાજની અંદર ખોટું થઈ રહ્યું છે, આવું કશું હોવું ના જોઈએ. દરેક પોતાના માઇક બંધ રાખશે. માઈક બંધ કરી દે. માઈક બંધ કરી દે. કોનું માઈક શરૂ છે હજી? દરેક પોતાનું માઈક બંધ રાખી દે. ઈસવીસન 1821 બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822 ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના 2 સમાચાર પત્ર શરૂ કર્યા. તમે વિચાર કરો કે બંગાળીમાં એણે એક પત્ર શરૂ કરાયો, એ હતું સંવાદ કૌમુદી. અને એવી જ રીતે 1822ની સાલમાં એણે પાછું એક સમાચાર પત્ર શરૂ કરાયું, એનું નામ હતું મીરાત ઉલ અખબાર. હવે આ જે છે એ શરૂ કરાવવાનું પાછળનું કારણ શું હતું કે લોકોમાં જાગૃતિ આવે, લોકોમાં સમજદારી આવે, લોકોની અંદર જે આવા અજ્ઞાનતા છે, અંધશ્રદ્ધા છે, વહેમો છે, કુરિવાજો પ્રત્યેની જે લાગણી છે કે આવું હોવું જ જોઈએ, જે જડ પ્રકારની જે વૃત્તિ હતી એમાં કઈક બદલાવ લાવવા માટે, કઈક પરિવર્તન લાવવા માટે એને આવા અખબાર છે, સમાચાર પત્ર છે એ શરૂ કર્યા. કોણે શરૂ કર્યા? રાજા રામમોહન રાય. કે ભાઈ સમાજમાં છે એ જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. બરોબર, જે સમજદાર હશે, જે શિક્ષણ જેણે લીધેલું છે, જે જ્ઞાની છે, જે હોશિયાર છે, જો આવા વ્યક્તિઓ છે એ વાંચશે તો સમાજની અંદર છે એ આપોઆપ છે એ ધીરે ધીરે પરિવર્તન આવતું થશે. એટલા માટે એને 2 સમાચાર પત્ર શરૂ કર્યા. એક છે સંવાદ કૌમુદી અને એક છે મીરાત ઉલ અખબાર. એક બંગાળીમાં લખાયેલું છે અને એક છે ફારસી ભાષામાં લખાયેલું છે. આ પાછળનું કારણ એટલા માટે કે સમાજની અંદર એને જાગૃતિ લાવવી હતી, એટલા માટે કે સમાજમાં આવા જે રિવાજો છે ચાલી રહ્યા છે એ દૂર થાય, રિવાજો દૂર થાય. બરોબર, અને લોકો છે એ અજ્ઞાનથી જ્ઞાન તરફ જઈ શકે એટલા માટે એને આવા બધા પ્રયત્ન કર્યા. એને એક આખી સ્થાપના કરી અને નામ આપ્યું, એને એક સંસ્થાનું નામ રાખ્યું, એને બ્રહ્મો સમાજ. જેણે ઈસવીસન 1828ની સાલમાં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. બરોબર, રાજા રામમોહન રાય કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી. હવે આજે રાજા રામમોહન રાય છે એને એક આખી સંસ્થા બનાવી અને સંસ્થાનું નામ એને આપ્યું બ્રહ્મો સમાજ. જે ઈસવીસન 1828ની સાલમાં આ સમાજની એને શરૂઆત કરાવી. એવી જ રીતે એને કોલકાતાની અંદર એક કોલેજની પણ સ્થાપના કરાવી અને કોલેજ જે છે એ હિન્દુ કોલેજ જે છે એ જોવા મળતી હતી, હિન્દુ કોલેજના નામે ઓળખાતી હતી. હવે એને એવું પણ વિચાર્યું કે દરેક વ્યક્તિ છે એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, બરોબર, એને વાણી માટેની સ્વતંત્રતા હોવી જોઈએ. સ્ત્રીઓને પોતાના અધિકાર મળવા જોઈએ. દરેક વ્યક્તિ છે એ સ્વતંત્ર છે અને કારોબારી ન્યાયતંત્ર એ પણ અલગ રાખવા જોઈએ. આ બધી વાત જે છે ને એ રાજા રામમોહન રાય કોને ભલામણ કરી, કોને વાત કરી? રજૂ બ્રિટિશ સરકારને. એ સમયે તો બ્રિટિશ સરકાર હતા, અંગ્રેજો આવી ગયા હતા દેશની અંદર. બરોબર, ત્યારે તો કોઈ નેતાઓ હતા નહીં, એટલા માટે એ સમયે સરકાર કોની હતી? બ્રિટિશ લોકોની, અંગ્રેજોની સરકાર હતી. એટલા માટે એને અંગ્રેજોને આ વાતની રજૂઆત કરી, ભલામણ કરી કે તમે અમારા લોકો ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, અમારી સમાજની અંદર આ જે અંધશ્રદ્ધા છે, રિવાજો છે, એને નાબૂદી કરવા માટે અમને સહકાર આપો, અમારી મદદ કરો. બરોબર, રાજા રામમોહન રાય સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી. બરોબર, વિરોધમાં ઝુંબેશ ચલાવી, સતી પ્રથાનો વિરોધ કર્યો. એના માટે એને આંદોલન કર્યું કે ભાઈ આ સમાજની અંદર જે છે એ પ્રથા છે એ ખોટી રીતે થઈ રહી છે. એટલે એને ખૂબ જ આંદોલન કર્યું સમાજની અંદર.
તમે વિચાર કરો, કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે ને આખો સમાજ એમ વિચારે કે આ બધું બરાબર થઈ રહ્યું છે, તો એ કેટલું એને સંઘર્ષ કર્યો હશે રાજા રામમોહન રાય. કેટલા બધા પડકારોનો સામનો એને કર્યો હશે. એમ નામ તો એ સમાજની અંદર એનું નામ તો એમ નામ તો આવી નહી ગયું હોય. કેટલી બધી પડકારોનો એને સામનો કર્યો છે, કેટલી પરિસ્થિતિઓમાંથી પસાર થયા હતા. કારણ કે એ એક વ્યક્તિ એવું વિચારે છે કે આ ખોટું છે, ને જયારે અન્ય વ્યક્તિઓ આખો સમાજ એવું વિચારે છે કે આ તો હોવું જ જોઈએ. સ્ત્રીઓ ઉપર તો આવા અત્યાચારો હોવા જોઈએ, સ્ત્રીઓને છૂટછાટ ન મળવી જોઈએ, સ્ત્રીઓને જે છે વાણી માટેની સ્વતંત્રતા ન હોવી જોઈએ, દરેક વ્યક્તિને સ્વતંત્રતા ન હોવી જોઈએ. જો આવી બધી પરંપરાઓ છે, બાળ લગ્ન કરી દેવામાં આવે, વિધવા વિવાહ નો નિષેધ કરવામાં આવે કે કોઈ સ્ત્રી ફરી વખત લગ્ન કરી શકે નહીં, બરોબર, તો એમાં કોઈ સ્ત્રીઓનો કોઈ ગુનો જ નથી, કોઈ વાક જ નથી. બરોબર, આવી સમજદારી ધરાવનાર કોણ હતા? રાજા રામમોહન રાય હતા. એટલા માટે એને વિરોધ કર્યો અને એણે અંગ્રેજોને વાત કરી કે અમારા સમાજની અંદર, અમારા ભારતીય સમાજની અંદર આવી જે પરંપરાઓ છે, રિવાજો છે, એને નાબૂદ કરવા માટે તમે અમને મદદ કરો. જો તમે થોડુંક કહેશો તો અમારા સમાજની અંદર આવી જે બધી પ્રથાઓ છે, રિવાજો છે, એ નાબૂદ થઈ જશે. એટલા માટે વિલિયમ બેન્ટિંગને એ મળે છે. કોણ મળે છે? રાજા રામમોહન રાય. બરોબર, અને ક્યારે મળે છે? તો કે એ મળે છે એ પહેલા 1829 આ સાલની અંદર જે છે એ વિલિયમ બેન્ટિંગની સાથે ની મુલાકાત થાય છે અને સતી પ્રથા ઉપર એ પ્રતિબંધ મુકાવરાવે છે. કોણ મુકાવરાવે છે? રાજા રામમોહન રાય. અને રાજા રામમોહન રાયની સાથે જે અન્ય બધા એના જે સાથીદારો છે, જે રાજા રામમોહન રાયને સપોર્ટ કરવા માંગે છે કે નહીં, ખરેખર રાજા રામમોહન રાયની વાત સાચી છે, જેને એવું લાગ્યું છે કે રાજા રામમોહન રાય સાચા છે, એવા લોકોએ રાજા રામમોહન રાયને સપોર્ટ કર્યો, મદદ કરી કે અમે તારી સાથે છીએ, તું આ ઝુંબેશ ચલાવો. અને અંતે છે એ લોકો વિલિયમ બેન્ટિંગને મળે છે અને વિલિયમ બેન્ટિંગ કે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકાવરાયો. કઈ સાલની અંદર? 1829. આમ રાજા રામમોહન રાય છે એને 19મી સદીમાં ભારતની નવ જાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક, રાજકીય ચળવળનો પાયો નાખ્યો. કે ભાઈ, સમાજની અંદર માત્ર સામાજિક રીતે જ લોકો હેરાન થાય છે એવું નથી, પરંપરા રિવાજો છે એમાં જ લોકો હેરાન થાય એવું નથી, લોકોમાં અંધશ્રદ્ધા પણ છે, ધાર્મિક બાબતોમાં પણ લોકો હેરાન થાય છે. એટલા માટે લોકો સક્ષમ બને, હોશિયાર બને, આવી જે અજ્ઞાનતા છે એ લોકોમાં દૂર થાય અને લોકો જ્ઞાન તરફ, સાચું શું છે, શિક્ષણ શું છે, એ બાબત ઉપર વળે. બરોબર, એ રસ્તે જે છે એ લોકો સાચો રસ્તો પસંદ કરે, એ માટે એને આવી બધી જે છે એ પ્રક્રિયાઓ જે છે રાખી. ખાસ કરીને એને વિરોધ કર્યો, ઝુંબેશ ચલાવી, આંદોલનો ચલાવ્યા. દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગે ના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઈસવીસન 1830 ઇંગ્લેન્ડ મોકલ્યા. હવે દિલ્હીના જે બાદશાહ હતા, બરોબર, એની જે માલ મિલકત કે કોઈ બી એની જે મિલકતો હતો, બરોબર, એ જાગીરી હક મેળવવા માટે એને કોને મોકલ્યા? રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાય વ્યક્તિને મોકલ્યા કે ભાઈ, રાજા રામમોહન રાય જે છે એ મારો જે હક છે, બરોબર, મારી જે વસ્તુ છે એને પાછી લાવી શકશે. એટલા માટે એને રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડ મોકલ્યા. 1830 રાજા રામમોહન રાય ઇંગ્લેન્ડ જાય છે અને 1833 બિસ્ટ્રોલ મુકામે એમનું અવસાન થાય છે. કોનું અવસાન થાય છે? રાજા રામમોહન રાયનું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો. હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધા વાળા વિચારોને દૂર કર્યા. હવે આજે બ્રહ્મો સમાજ નામની જે સંસ્થા સ્થાપવામાં આવી ને, આ સંસ્થાની અંદર પછી તો ધીરે ધીરે ઘણા બધા લોકો જોડાય છે. ઘણા બધા લોકો જે છે, જેને સાચું લાગ્યું છે કે નહીં, ખરેખર આ બધી વાત સાચી છે, સમાજની અંદર આવું ખોટું થઈ રહ્યું છે, એવા લોકો બ્રહ્મો સમાજ નામની જે સંસ્થા છે, એ સંસ્થામાં એ બધા લોકો જોડાય છે. અને આ સંસ્થા શું કાર્ય કરે છે? આ સંસ્થા એવું કાર્ય કરતું હતું કે સમાજની અંદર જે લોકોના જે જડ વિચારો છે, જે જડ પ્રકારની અંધશ્રદ્ધા હતી, એને દૂર કરવા માટે એને ઘણા બધા પ્રયત્નો કરેલા છે.
બરોબર. અને ખાસ યાદ રાખજો, રાજા રામમોહન રાયે જે સંસ્થા સ્થાપી એનું નામ હતું બ્રહ્મો સમાજ. આ સંસ્થા શું કાર્ય કરતી? તો કે આ સંસ્થા છે એ હિન્દુ ધર્મની અંદર જે જડ અને અંધશ્રદ્ધા વાળા જે વિચારો હતા, બરોબર, જે આ લોકો છે એના વિચારોને લોકો દૂર કરતા હતા. લોકોને દૂર નહોતા કરતા, પરંતુ લોકોના મનની અંદર જે છે વિચારો હતા, અજ્ઞાનતા હતા, જે અંધશ્રદ્ધા વાળા હતા, જડ પ્રકારના હતા, એને એ લોકો દૂર કરવા માટેના પ્રયત્નો કરતા કે આ બધું ખોટું કરી રહ્યા છીએ આપણે. બરોબર. ચલો હવે આ જે આપણે રાજા રામમોહન રાયનો જે ટોપિક આપણે સમજીએ, એમાં કોઈને કઈ ન સમજાયું હોય તો મને પૂછી શકે છે. બધાને સમજાય છે? હેલો. બધું સમજાઈ ગયું. બધું સમજાઈ ગયું.